હેલો ડિયર સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે સોલેનોઇડ એક્ચ્યુએટર્સ અને અલગ અલગ મોટર્સ વિશે વાત કરી હતી કે મોટર્સ કેવી રીતે વર્ક કરે છે. એની અંદર સિમ્પલ ડીસી મોટર્સથી માંડીને આપણે સર્વો મોટર્સ અને સ્ટેપર મોટરના વર્કિંગ સુધી સમજ્યા હતા. હવે આજે આપણે વાત કરીશું મિથેનોલ સેન્સર વિશે. હવે વોટ ઇઝ ધ મિથેનોલ ફર્સ્ટ, તમને એ ખ્યાલ હોવો જોઈએ. તો મિથેનોલ સેન્સર એનું કામ શું છે? તો ફ્યુલ સિસ્ટમ જ્યારે કોઈ પણ વ્હીકલની અંદર ઓપરેટ થતી હોય તો સમજો કે તમે જ્યારે કોઈ જગ્યાએ ફ્યુલ ફિલઅપ કરાવવા જાઓ છો તો ફ્યુલ ફિલઅપ કરાવવા જતાં એનું જે ફ્યુલ છે એ ટેન્કની અંદર જે આવે છે એ ફ્યુલ તમે જોઈ નથી શકતા, અથવા એ જ્યારે ફ્યુલ ટેન્કની અંદર આવી જાય છે ત્યારે તમે એની અંદર તમને જાણકારી નથી રહેતી કે અંદર પાણી છે કે ફ્યુલ છે, પેટ્રોલ છે કે ડીઝલ છે કે ભાઈ મિથેનોલ છે કે કોઈ પણ ફોરેન ફ્લુઇડ અંદર એન્ટર થઈ ગયું છે. તો એવા કેસની અંદર કે જો સપોઝ સમજો કે તમારા ફ્યુલ ટેન્કની અંદર ફ્યુલની સાથે સાથે થોડું પાણી પણ આવી ગયું છે, તો હવે શું થશે કે જ્યારે તમે વ્હીકલને ઓપરેટ કરશો ત્યારે વ્હીકલ ઓપરેટ થતાં થતાં આ ફ્યુલ સાથે પાણી પણ અંદર આવી જશે અને એક સમય એવો આવશે કે જે ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ છે અથવા તમારો જે ફ્યુલ પંપ છે કે ફ્યુલ જે કેરી કરી તે આપણી લાઇન્સ છે એ લાઇન્સ આ બધી વસ્તુઓમાં આ પાણી પાસ થઈ જશે. હવે એના કારણે શું થશે કે જે પણ કમ્પોનન્ટ છે એનું રસ્ટિંગ ચાલુ થશે. રસ્ટિંગ ચાલુ થશે પછી ધીમે ધીમે વાત કરીએ તો ફ્યુલ ઇન્જેક્ટર છે એ બ્લોક થઈ જશે, ફ્યુલ પંપ છે એ પણ પોતે રસ્ટિંગ થવાના કારણે એ પોતે ફરતો બંધ થઈ જશે. તો આમ ઘણું બધું ફ્યુલ સિસ્ટમને નુકસાન થાય. મતલબ ડિલિવરી સિસ્ટમ આખી જો ફેલ થઈ જાય તો તમારું એન્જિન ઓપરેટ થશે નહીં, જસ્ટ બિકોઝ કે જો એને ફ્યુલ નહીં મળે તો એ કમ્બશન કરવા માટેનું જે પેરામીટર્સ છે એ એના પૂરા નહીં થાય. હવે આ જ વસ્તુને આપણે સમજીએ તો વ્હીકલ્સની અંદર મોસ્ટલી જેમ કે આપણે પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો એની અંદર ઇથેનોલ 5% બ્લેન્ડ કરતા જોઈએ છીએ કે ભાઈ આપણે કોઈ પણ પેટ્રોલ પંપ પર જઈએ તો ત્યાં પેટ્રોલ પંપ પર શું લખેલું છે કે અહીંયા 5% ઇથેનોલ બ્લેન્ડેડ. હવે ઇથેનોલ સાથે જો ક્યારેક મિથેનોલ અંદર આવી જાય તો શું થશે, અથવા વોટર પણ આવી જાય તો શું થશે, તો એના કારણે જે ફ્યુલ છે એની કેપેસિટી, જે બર્નિંગ કેપેસિટી છે, જે કમ્બશન પેરામીટર્સ છે એના એ પ્રોપરલી ફિલઅપ નહીં થઈ શકે. તો એનો માટે એક સિસ્ટમ કરવામાં આવી કે એક મિથેનોલ સેન્સરનો યુઝ કરવામાં આવે. હવે મિથેનોલ સેન્સર કેવું હોય સમજો તો જેમ કે આપણું જે રેગ્યુલર સેન્સર છે એ રીતનું જ હોય. એની અંદર એક આ ટાઈપનું ટેન્ક બનાવેલી હોય, અહીંથી ફ્યુલ એન્ટર થાય, અહીંથી ફ્યુલ એક્ઝિટ થશે, પણ આ ફ્યુલ અહીંયા જશે. અહીંયા એક કેપેસિટિવ પ્લેટ્સ લગાવવામાં આવી બરાબર, અને અહીંયા એક ટેમ્પરેચર સેન્સર પણ લગાવવામાં આવે. હવે ટેમ્પરેચર સેન્સરનું કામ શું છે કે જે ફ્યુલનું ટેમ્પરેચર પણ મેઝર કરતું રહેશે. મતલબ કે જો ઓવરહીટેડ ટેમ્પરેચર હશે તો એને ત્યાં આગળ એ સિગ્નલ આપશે કે ભાઈ ECMને સિગ્નલ આપશે કે ફ્યુલ ટેમ્પરેચર ઇઝ ટુ હાઈ. જો ઓછું હશે તો એવું પણ ઇન્ડિકેટ કરશે ફ્યુલ ટેમ્પરેચર ઇઝ ટુ લો ટુ ફ્લો. ઓકે, તો અહીંયા જે સર્કિટ બને છે એ પોતે એક ECM સાથે કનેક્ટ થયેલા સેન્સર સાથે હોય અને આ જે આખું જે સેન્સર છે એ આ રીતે બંધ કન્ડિશનમાં. હવે જે ફ્યુલ છે એ ફ્યુલ અહીંયા આવશે, અહીંથી પાસ થશે અને અહીંથી પાછું અહીંયા જશે. મતલબ કે એની અરેન્જમેન્ટ એ રીતે બનાવવામાં આવ્યું હોય કે જે ફ્યુલ છે એ આ રીતે પાસ થઈને અહીંથી નીકળે. હવે આ જે કેપેસિટિવ સેન્સર છે એ કેપેસિટિવ સેન્સર શું કામ કરશે કે અહીંયા આવતા ફ્યુલની અંદરની ડેન્સિટી અને એની અંદર વચ્ચે જે ફ્યુલનું મતલબ એ જે પાસ થાય છે એની ડેન્સિટી અકોર્ડિંગ આ બે પ્લેટ વચ્ચેનો કેપેસિટન્સ ચેન્જ થતો હોય. હવે જો પેટ્રોલ માટે આ સેન્સર ડિઝાઇન કરવામાં આવે તો પેટ્રોલની ડેન્સિટી અકોર્ડિંગ ટુ ધ પેટ્રોલ ડેન્સિટી અહીંયા એનો જે કેપેસિટન્સ છે એ અહીંયા કેટલો વેરી થાય છે એ કન્ટિન્યુઅસલી મેઝર કરતો હોય. જો સપોઝ એના કેપેસિટન્સની અંદર મેજર ડિફરન્સ ડિટેક્ટ થાય છે, મેજર ડિફરન્સ મતલબ કે જો એની 786 સપોઝ એની જો ડેન્સિટી આપણે કન્સિડર કરતા હોય તો એ ડેન્સિટીમાં નાનો મોટો ફરક આવે તો એ ત્યાં સુધી એને કોઈ ફરક નહીં પડે. પરંતુ જો પાણી આવી જાય તો પાણીની કેટલી છે તો 1000 કિલોજૂલ પર કિલોગ્રામ કિલોગ્રામ પર મીટર ક્યુબ એ તમારી જે ડેન્સિટી છે વોટરની એ થઈ જશે. તો અહીંયા એ ડ્રેસ્ટિક ડિફરન્સ હોવાને કારણે એ કેપેસિટન્સમાં પણ ડિફરન્સ આવશે અને કેપેસિટન્સમાં ડિફરન્સ આવશે તો એ તરત જ ઇન્ડિકેટ કરશે કે ફ્યુલ સિસ્ટમની અંદર કોઈ એક ફોરેન ફ્લુઇડ આવી ગયું છે. અને જો આ ફ્લુઇડને આગળ ન મોકલવું હોય, મતલબ મોકલશે તો પછી ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમને બધી વસ્તુમાં ડિફરન્સ જનરેટ થશે અને એ પોતે બ્લોક થઈ જશે. એવું ન થાય એટલા માટે આ સેન્સર અહીંથી એક કંટ્રોલ વાલ્વ આપવામાં આવે. એ કંટ્રોલ વાલ્વથી આ ફ્યુલને આગળ જતું અટકાવી દે છે અને એ પછી તરત જ જે ફ્યુલ પંપ છે એ ફ્યુલ પંપને પણ કટ ઓફ કરી દે છે. મતલબ કે એને વર્કિંગ કરતો બંધ કરી દે. હવે આવું બંધ થઈ જાય તો એના કારણે શું થાય
ફ્યુલ ડિલિવરી અહીંથી સ્ટોપ થઈ જશે. ઓબ્વિયસલી તમારું વ્હીકલ જે છે એ પોતે બ્રેકડાઉન કન્ડિશનમાં આવી જશે, તમારું વ્હીકલ ત્યાં સ્ટોપ થઈ જશે. પણ એ સ્ટોપ થવા પાછળનું રીઝન એ છે કે તમારે જે તમારા વ્હીકલની અંદર જે ખર્ચો આવવાનો છે એ ન આવી શકે અને તમારી ફ્યુલ સિસ્ટમને નુકસાન ન થાય. તો એટલા માટે આ પ્રકારનું એક મિથેનોલ સેન્સર જે આપણા વ્હીકલ્સની અંદર આપણે યુઝ જે મેન્યુફેક્ચરર દ્વારા નાખવામાં આવે છે, એવી જ રીતે વોટર સેન્સર પણ આપવામાં આવે છે કે જે એ પણ મિથેનોલ સેન્સર જેવું જ હોય છે. એની સાથે જ અને ઘણી વખત ઇન્ટિગ્રેટેડ બનાવવામાં આવે છે કે જે એની અંદર આ કોઈપણ જાતનું લિક્વિડ અંદર આવી જાય તો એને ડિટેક્ટ કરશે. તો આઈ હોપ તમને મિથેનોલ સેન્સર વિશે જાણકારી મળી હશે. હવે નેક્સ્ટ જે આપણું સેન્સર છે એ છે રેન્જ સેન્સિંગ વાઇપર્સ. હવે રેન્જ સેન્સિંગ વાઇપર્સ ઘણી બધી કાર્સમાં આપણે જોઈએ છીએ. જેમ કે પ્રીમિયમ કાર્સ જે આવે છે તો એની અંદર જે વાઇપર્સ છે એ ઓટોમેટિક મોડમાં આપેલા હોય. મતલબ કે તમે જો એને ઓટો ઉપર સેટ કરો છો તો જ્યારે કોઈ પણ પાણીનું બૂંદ અથવા પાણી થોડું પણ જો કાચ ઉપર પડે તો એ કાચની ઉપર તરત જ વાઇપર શરૂ થઈ જશે. મતલબ કે તમારે જાતે શરૂ કરવા નહીં પડે, એની જાતે ઓપરેટ થવાનું ચાલુ થઈ જશે. અને જો એ એની સાથે સાથે એ પાણીનો સ્પ્રે પણ કરતું રહેશે. તો આવું થવા માટેનું રીઝન શું છે? પહેલાં તો સમજો કે જેમ કે પ્રીમિયમ કાર્સ આપણે બનાવીએ છીએ તો પ્રીમિયમ કાર્સની અંદર શું હોય કે જે પણ વ્હીકલ્સ છે એની અંદર ઓછામાં ઓછું એફર્ટ લાગે. ડ્રાઈવરને જે ધ્યાન છે એ ઓછામાં ઓછું એફર્ટ એ બધી ઓક્ઝિલરી સિસ્ટમની અંદર છે અને એ ફક્ત ને ફક્ત ડ્રાઇવિંગ ઉપર ધ્યાન આપે એ ઇન્ટેન્સથી આ પ્રકારનું અલગ અલગ એડિશનલ જે કઈ છે આપણે ફંક્શન્સ એ ફંક્શન્સ લગાવવામાં આવે છે. હવે આ ફંક્શનનું મેઇન રીઝન એ છે કે ડ્રાઈવરનો એફર્ટ ઓછો કરવો અને એનું ધ્યાન ત્યાંથી ભટકતું અટકાવવું. એ સિવાય વાત કરીએ તો એના સિવાય એનો કોઈ પણ જાતનો યુઝ નથી. પણ હવે એ કેવી રીતે થાય છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો તમે ઘણી વખત તમે જોયું હશે કે તમે કોઈ મોલના અંદર કે કોઈ એવી સિનેમામાં જશો, થિયેટરમાં જશો તો ત્યાં તમે જોયું હશે કે તમે જેવા પાસ થાવ છો તો દરવાજા ઓટોમેટિક ઓપન થાય છે અને તમે જેવા નીકળી જાઓ છો એવું એક ડોર તરત ક્લોઝ થઈ જાય છે. તો આવું થવા પાછળનું રીઝન શું છે? તો એક ફોટો ડાયોડ સિસ્ટમ આવે. એવી રીતે તમારા ફોનની અંદર કદાચ તમે એમની સિસ્ટમ ન જોઈ હોય તો તમારા ફોનની અંદર પણ એક સિસ્ટમ છે જેને પ્રોક્સિમિટી સેન્સર કહેવામાં આવે છે. તો પ્રોક્સિમિટી સેન્સરનું કામ શું છે કે એ સેન્સર જેમ તમે કોલ કોઈને લગાવો છો અને કાન ઉપર તમે ફોન લઈ જાઓ છો તો તરત ડિસ્પ્લે ઓફ થઈ જાય છે. ટચ અને ડિસ્પ્લે બંને વસ્તુ ડિસેબલ થઈ જાય છે. જેવો તમે ફોન દૂર લો છો તરત જ ફોન ડિસ્પ્લે અને જે ટચ છે બંને વસ્તુ કામ કરતી થઈ જાય છે. તો આની પાછળનું મેઇન રીઝન શું છે? જેમ કે ફોનની અંદર તમે કાન ઉપર રાખો છો, સપોઝ જો એ ડિસ્પ્લે બંધ ન થતી હોય તો શું થાય? તો ટચ થવાને કારણે તમારા ફોનની અંદરના જે કંઈ ફંક્શન્સ છે એ ચાલુ થઈ જાય ઓપરેટ થવા માટે. અથવા તો એની અંદર જે કોલ લાગેલો છે કોલ કટ થઈ જાય, મ્યુટ થઈ જાય, હોલ્ડ ઉપર થઈ જાય. તો આવા ઘણા બધા રીઝન્સ બનતા હોય. તો એવું ન થાય એટલે આપણે પ્રોક્સિમિટી સેન્સરનો યુઝ ન આવે. હવે અહીંયા રેન્જ સેન્સિંગ વાઇપરની અંદર શું સિસ્ટમ હોય તો એ જ પ્રકારનો એક ફોટો ડાયોડનો યુઝ કરવામાં આવે. આ ફોટો ડાયોડ શું કરે છે કે એક ફ્રીક્વન્સી બેઝ લાઇટ્સ એમિટ કરતું રહે કન્ટિન્યુઅસલી. હવે આ જે આખી ફિલ્મ છે મતલબ કે જે ગ્લાસ છે એની અંદર આ પ્રકારે એક ફિલ્મ લગાવવામાં આવે. એ ફિલ્મની અંદર કન્ટિન્યુઅસલી આ જે લાઇટ્સ છે એ એમિટ થતી હોય અને રિવર્સલ આવતી હોય. હવે જ્યારે ક્યારે પણ આની ઉપર કોઈ પણ જાતનું લિક્વિડ પડે છે મતલબ કે કોઈ પાણીનું બૂંદ પડ્યું તો પાણીનું બૂંદ એક પડે છે તો આ જે લાઇટ્સની એમિટિંગ કેપેસિટી છે એ ડાઉન થઈ જશે. હવે જેવી લાઇટ્સની એમિટિંગ કેપેસિટી ડાઉન થાય છે મતલબ કે પાણીની અંદરથી તમે જોયું હશે કે ક્યારે પણ પાણીનું એક ટીપું તમે મૂકો તો શું થાય કે એ બિયોરી કાચ જેવું કામ કરતું હોય. તો સેમ વસ્તુ અહીંયા પણ એ વસ્તુ થશે. હવે એક વોટરનું ડ્રોપ આવશે તો એ વાઇપરને ઓપરેટ નહીં કરવા દે, કારણ કે જો આટલી બધી સેન્સિટિવિટી રાખે તો રસ્તામાં ક્યારેય પણ કંઈ પણ ટીપું આવી પડે તો વાઇપર્સ ઓપરેટ થઈ જાય. પરંતુ જો મલ્ટિપલ ડ્રોપ્સ એની ઉપર પડવા લાગે તો તરત જ આ જે લાઇટ્સ છે એને ડિસ્ટ્રક્શન મળે છે અને એ પોતે શું કામ કરશે? તરત જ એનું સિગ્નલિંગ મોકલશે કે ECMને અથવા BCMને કે ભાઈ અહીંયા વોટર પાર્ટિકલ્સ ડિટેક્ટ થયેલા છે વિન્ડશીલ્ડ ઉપર અને હવે વાઇપર્સને ઓપરેટ કરવાના છે. તો વાઇપર્સ ઓપરેટ થશે અને કાચ જે છે ને જે વિન્ડશીલ્ડ ગ્લાસ છે એ પોતે ક્લીન થવા લાગશે. ક્લીન થતાની સાથે જેમ વોટર પાર્ટિકલ્સ પડતા બંધ થઈ જાય તો એ જે વાઇપર્સ છે એ પણ ઓટોમેટિકલી ઓફ થઈ જશે. તો આ રીતે જે રેન્જ સેન્સિંગ વાઇપર્સ છે એ વર્ક કરતા હોય છે. હવે વાત કરીએ તો નેક્સ્ટ જે આપણું ટોપિક છે સોલેનોઇડ એક્ચ્યુએટર્સ મેં તમને સમજાવી દીધા હતા. એના પછી હવે આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ આધુનિક ઇગ્નિશન પ્રણાલી. હવે ઇગ્નિશન સિસ્ટમ શું છે પહેલાં એ સમજો. તો ઇગ્નિશન સિસ્ટમ સમજવા માટે
જેમ કે ટુ વ્હીલરની અંદર વાત કરીએ તો બાઇકની અંદર તમે જોયું હશે તો એક મેગ્નેટ નામનો વર્ડ તમે યુઝ થતા સાંભળ્યો હશે. તો મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ છે, એક બેટરી ઇગ્નિશન સિસ્ટમ છે, એક ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ છે. એ સિવાય અત્યારે ટ્રાન્ઝિસ્ટરાઇઝ્ડ ઇગ્નિશન સિસ્ટમ પણ અવેલેબલ થઈ ગઈ છે અને એની સાથે સાથે ઇગ્નિશન સિસ્ટમમાં પણ ઘણા બધા ફેરફાર કરવામાં આવે છે, જેમ કે DTSI. તો DTSI એક ટેકનોલોજી છે, એ ડિજિટલ ટ્વિન સ્પાર્ક સિસ્ટમ ઇગ્નિશન સિસ્ટમ છે. એની અંદર DTSSI પણ આવી ગઈ છે, જે ડિજિટલ ટ્વિન સ્પાર્ક સોલ ઇગ્નિશન સિસ્ટમ છે. તો આ બધી સિસ્ટમ વિશે આપણે અહીંયા સ્ટડી કરવાનું. હવે સમજો કે કોઈપણ એલિમેન્ટ્સની અંદર ઇગ્નિશન સિસ્ટમનું જરૂરિયાત શું છે. તો જરૂરિયાત એની અંદર એ પ્રકારની છે કે કોઈપણ સ્પાર્ક ઇગ્નિશન બેઝડ એન્જિન છે તો એની અંદર સ્પાર્કની રિક્વાયરમેન્ટ રહેશે. હવે જો સ્પાર્કની રિક્વાયરમેન્ટ રહે તો સ્પાર્ક કેટલા વોલ્ટેજનો હોવો જોઈએ. તો એ ઓલમોસ્ટ 10 થી 12,000 વોલ્ટ મિનિમમ, જે કહીએ આપણે મિનિમમ 10 થી 12,000 વોલ્ટ એસી કરંટ, એસી વોલ્ટેજ જેને કહીએ એ પ્રકારે અહીંયા વોલ્ટેજ ઇમ્પોર્ટ થાય જ્યારે સિલિન્ડરની અંદર, ત્યારે જઈને એ ફ્યુલને સળગાવી શકે. અને એ વોલ્ટેજ પણ એવો હોવો જોઈએ કે ઇન્સ્ટન્ટેનિયસ નાખીને તરત છોડી દે, એવું નહીં કે કન્ટિન્યુઅસ ચાલુ રહે. જો કન્ટિન્યુઅસ ચાલુ રહેશે તો આ કેસની અંદર સ્પાર્ક પ્લગ પોતે એ શોર્ટ થઈ જાય, અથવા તો જે ફ્યુલનો જે આપણે સ્પ્રે કરીએ છીએ, હવે જો જેમ કે કન્ટિન્યુઅસલી સ્પાર્ક ચાલુ રહે તો શું થાય, સક્શન સ્ટ્રોક થાય ત્યારે પણ સ્પાર્ક આવતો હોય તો ત્યાં ફ્યુલ ત્યાં સળગી જશે. કમ્પ્રેસર સ્ટ્રોક ચાલુ થશે તો ત્યાં તો ફ્યુલ સળગશે, તો કમ્પ્રેસર સ્ટ્રોક જ કમ્પ્લીટ નહીં થાય. અને પાવર સ્ટ્રોકની અંદર પણ જ્યારે એટ ધ એન્ડ ઓફ કમ્પ્રેસર સ્ટ્રોક એન્ડ સ્ટાર્ટિંગ ઓફ પાવર સ્ટ્રોક બંનેની વચ્ચે જે સ્પાર્ક થવો જોઈએ એ પહેલાં તો પછી થઈ જાય તો પ્રી ઇગ્નિશન અથવા પોસ્ટ ઇગ્નિશન થશે અને આના કારણે લોકિંગ અથવા ડિટોનેશન તમને જોવા મળે. તો આપણો સ્પાર્ક ઇગ્નિશન સિસ્ટમ એવી હોવી જોઈએ કે જરૂરિયાત પ્રમાણે અકોર્ડિંગ ટુ ધ ફાયરિંગ ઓર્ડર એન્ડ અકોર્ડિંગ ટુ ધ નંબર ઓફ સ્ટ્રોક એ પોતે એને એ સમયે સ્પાર્ક કરવો જોઈએ. જો અધરવાઇઝ એને પહેલાં અથવા પછી અથવા કન્ટિન્યુઅસ સ્પાર્ક કરશે તો એ કેસની અંદર ઇગ્નિશન સિસ્ટમ ફેલ થઈ જશે, એન્જિન વર્કિંગ કરતું બંધ થઈ જશે અને મિસ ફાયરિંગના કોર્સ પણ ચાલુ થઈ જશે. હવે સમજો કે અહીંયા આપણે કઈ કઈ સિસ્ટમની વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં ઇલેક્ટ્રિકલ ઇગ્નિશન સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ, આ બે વિશે વાત કરીએ. તો ઇગ્નિશન સિસ્ટમની અંદર પહેલાં આપણે વાત કરીએ ઇલેક્ટ્રિકલ અને બીજી છે ઇલેક્ટ્રોનિક. ઇલેક્ટ્રિકલની અંદર આપણે પહેલા મેજરની વાત કરીએ જે ટુ વ્હીલરમાં યુઝ થાય છે અને ફોર વ્હીલરમાં યુઝ થાય છે. એક છે મેગ્નેટો અને બીજી છે બેટરી. હવે આઈ થિંક તમે લાસ્ટ સેમિસ્ટરની અંદર ઇલેક્ટ્રિકલ સિસ્ટમની જે બંને ઇગ્નિશન સિસ્ટમ છે મેગ્નેટો અને જે બેટરી, આ બંને વિશે ભણી ચૂક્યા છો. તેમ છતાં હું તમને એક બેઝિક ઓવરવ્યૂ આપું કે મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમની અંદર શું હોય કે એક મેગ્નેટ હશે, એ મેગ્નેટ પોતે અહીંયાથી જે એના બ્રશિસ હોય એની સાથે આ રોટેટ થતું હોય અને રોટેટ થવાની સાથે એ પોતે પલ્સીસ જનરેટ કરે, મતલબ કે આ બંને પલ્સની અંદર પાવર પ્રોડ્યુસ કરે. હવે જે પાવર પ્રોડ્યુસ કરે એમાં જે આ ભાગ છે એ નેગેટિવ ઇલેક્ટ્રોડ જેને કહીશું આપણે, એ નેગેટિવ ઇલેક્ટ્રોડ ગ્રાઉન્ડ કરેલો છે. પોઝિટિવ ઇલેક્ટ્રોડ જશે તમારી કોઇલ્સની અંદર, જેની અંદર પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલ્સ હશે. પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલ્સની અંદર પણ કેવી રીતે એનો એક છેડો અહીંયા ગ્રાઉન્ડ કરેલો છે, એક છેડો અહીંયા ગ્રાઉન્ડ કરેલો છે. આમાંથી પાવર જે છે એ અહીંયા ઇન્ડ્યુસ થશે. પાવર ઇન્ડ્યુસ થઈ ગયા પછી જો સિંગલ સિલિન્ડર એન્જિન છે તો એની અંદર સીધું ક્યાં જશે, તમારા ઇગ્નિશન કોઇલ મતલબ કે સોરી જે તમારું સ્પાર્ક પ્લગ છે એની ઉપર સીધો પાવર જશે, હાઈ વોલ્ટેજ વાળો. પણ જો મલ્ટી સિલિન્ડર એન્જિન માટે છે તો અહીંયા એક બીજી અરેન્જમેન્ટ યુઝ થશે જેને આપણે કહીશું આ પાવર અહીંયા સુધી આવશે, જેને આપણે શું કહીશું ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ. ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમની અંદર જે સપોઝ 4 સિલિન્ડર એન્જિનનો યુઝ થાય છે તો અહીંયા એક આ ડિસ્ટ્રીબ્યુટર યુનિટ યુઝ થશે. એ ડિસ્ટ્રીબ્યુટર શું કરશે કે કયા સિલિન્ડરની અંદર સ્પાર્ક કરવાનો છે એ પ્રમાણે અહીંયા એનો નંબર ડિટેક્ટ કરશે અને એ પ્રમાણે જેમ કે અહીંયા કોઈ સ્પાર્ક પ્લગ છે તો સ્પાર્ક પ્લગની અંદર એનો જે ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ છે એ એની આજુબાજુનો ભાગ થઈ જશે અને જે પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે એ નંબર 1 સિલિન્ડર અહીંયા એક બીજા નંબરનું સિલિન્ડરમાં અહીંયા આવશે, અહીંયા 3rd નંબરના સિલિન્ડરમાં આવશે, અહીંયા 4th નંબરના સિલિન્ડરમાં આવશે. તો એવી રીતે અકોર્ડિંગ ટુ ધ
જે તમારું સ્પાર્ક ઇગ્નિશન સિસ્ટમ છે એની અંદર ડિસ્ટ્રીબ્યુટર નક્કી કરશે કે કયા જગ્યાએ કેટલો સ્પાર્ક મોકલવો. તો આ થઈ ગઈ વાત મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમની. મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ સિવાય વાત કરીએ તો બેટરી ઇગ્નિશન સિસ્ટમની અંદર અને મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમની અંદર ડિફરન્સ ફક્ત આટલો જ છે કે અહીંયા મેગ્નેટ યુઝ થાય છે અને અહીંયા બેટરી યુઝ થાય છે. બેટરીનો પોઝિટિવ ઇલેક્ટ્રોડ, નેગેટિવ ઇલેક્ટ્રોડ, બસ આટલો જ ડિફરન્સ છે. બંનેમાં કોઈ ખાસ ડિફરન્સ નથી. અને બંનેમાં બીજો ડિફરન્સ શું જનરેટ થાય, મતલબ વાય વી શુડ યુઝ ટુ બેટરી ઇગ્નિશન સિસ્ટમ રાધર દેન મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ. તો મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમની અંદર ડિફરન્સ એ છે કે જ્યારે મેગ્નેટ કોઇલ્સનો યુઝ કરવામાં આવે તો અમુક સમય પછી, લાંબા સમયગાળા દરમિયાન પછી એનો યુઝ થયા પછી મેગ્નેટની જે પાવર જનરેટિંગ કેપેસિટી છે એ રિડ્યુસ થઈ જશે. સેકન્ડ મોસ્ટ થિંગ, અકોર્ડિંગ ટુ ધ એન્જિન લોડ એન્ડ આરપીએમ, જે એના મેગ્નેટ્સ ઉપર જે લોડ આવે છે, મતલબ જે પાવર પ્રોડ્યુસ કરવાની કેપેસિટી એની અંદર ફ્લક્ચ્યુએશન આવતું હોય. હવે ફ્લક્ચ્યુએશન આવશે તો શું થશે, ઇગ્નિશન સિસ્ટમ ઉપર એની સીધી અસર પડશે. જો ઇગ્નિશન સિસ્ટમ ઉપર એની અસર પડશે તો એન્જિનની સ્પીડ ઓટોમેટિકલી ડિક્રીઝ થઈ જશે. તો એને ઇન્ક્રીઝ કરતા રહેવા માટે અહીંયા એક કેપેસિટરનો યુઝ કરવામાં આવે છે. પરંતુ એ કેપેસિટરની પણ એક લાઈફ છે. સેકન્ડ મોસ્ટ થિંગ કે જે આ મેં તમને ડિસ્ટ્રીબ્યુટર યુનિટ બતાવ્યું, તો હવે સપોઝ આ ફર્સ્ટ નંબરનું સિલિન્ડર તો આ સેકન્ડ નંબરનું સિલિન્ડર, તો અહીંથી અહીંયા સુધીમાં એ સ્પાર્ક તો પ્રોડ્યુસ કરશે, મતલબ પાવર તો પ્રોડ્યુસ કરશે, પરંતુ આ પાવરને એક કન્ડેન્સર યુનિટ દ્વારા જેના દ્વારા ગ્રાઉન્ડ કરી દેવામાં આવે. ગ્રાઉન્ડ મતલબ કે એ પાવર ક્યાંય પણ યુટિલાઇઝ નહીં થાય, એ ત્યાં આગળ એને સ્ટોપ કરી દેવામાં આવે, મતલબ એને એ પાવરને છોડી દેવામાં આવે. જો આવું ન કરવામાં આવે તો સ્પાર્ક કન્ટિન્યુઅસલી ચાલતો રહે અને ઇગ્નિશન સિસ્ટમ ઉપર એની અસર થાય. એની સાથે જે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગની કોઇલ છે એ પોતે બ્લોક થઈ જાય, મતલબ કે શોર્ટ થઈ જવાનું એનું મેઇન રીઝન આ બને. હવે બેટરી ઇગ્નિશન સિસ્ટમ વિશે અને મેગ્નેટિક ઇગ્નિશન સિસ્ટમ વિશે તમને ડિફરન્સ ખ્યાલ આવી ગયો છે. એવી જ રીતે આપણે વાત કરીએ તો નેક્સ્ટ જે આપણી સિસ્ટમ છે એ ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ છે. હવે ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમની અંદર બે ટાઈપની હોય, એક કોન્ટેક્ટલેસ બ્રેકિંગ સિસ્ટમ અને એક છે કોન્ટેક્ટ બ્રેકર સિસ્ટમ. એની અંદર કોન્ટેક્ટ બ્રેકર સિસ્ટમની અંદર હાઈ વોલ્ટેજ પોઝિટિવ ડિસ્ચાર્જ અને ટ્રાન્ઝિસ્ટર આસિસ્ટેડ ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ, આ બે પ્રકારની સિસ્ટમનો યુઝ કરવામાં આવે. હવે ફરી પાછું હું તમને એકવાર રિવાઇઝ કરી દઉં. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અત્યારે સમય ઓછો છે એટલે ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ પર આપણે બહાર નથી આપતા. ફરીથી એકવાર આપણે આની વિશે સમજી લઈએ. ઇગ્નિશન સિસ્ટમ મેજરલી બે ટાઈપની હોય છે, એક ઇલેક્ટ્રિકલ બેઝ, એક ઇલેક્ટ્રોનિક બેઝ. ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ વચ્ચે બેનો ડિફરન્સ એટલો છે કે ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં ફીડબેક મળે છે, મતલબ કે ફીડબેક મતલબ કે જો કોઈ પણ જાતનું વેરિયેબલ્સ ચેન્જ થાય છે તો તરત જ ઇગ્નિશન સિસ્ટમને જાણકારી મળે છે કે ભાઈ અહીંયા આ પેરામીટરની અંદર ફેરફાર થયો છે, મતલબ કે ઇગ્નિશનને એડવાન્સ કરવું છે, રિટાર્ડ કરવું છે, ઇગ્નિશન ટાઈમિંગ વધારવો છે અથવા ડિક્રીઝ કરવો છે. તો એ વસ્તુ ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમની અંદર આપણને જોવા મળશે. પરંતુ ઇલેક્ટ્રિકલ ઇગ્નિશન સિસ્ટમની અંદર એના જે ફિક્સ કરેલા પેરામીટર્સ છે એ પેરામીટર્સ ઉપર જ એ વર્ક કરશે. જેમ કે મેગ્નેટો સિસ્ટમની અંદર એક મેગ્નેટ છે એ પોતે રોટેટ થતું હશે, જેની આજુબાજુ બે બ્રશિસ હશે અને એ પાવર પ્રોડ્યુસ કરવા માટે રિસ્પોન્સિબલ છે. મતલબ કે તમે બાઇકની અંદર જોતા હશો ઘણી વખત, કદાચ તમે તમારું બાઇક કે સર્વિસમાં મૂકવા જાઓ તો તમે જ્યારે લેફ્ટ સાઈડ, જ્યાં રાઈટ સાઈડ છે ત્યાં તમે ઓઇલ તમે ફિલઅપ કરાવો છો. લેફ્ટ સાઈડના પોર્શનમાં તમે જોશો તો ત્યાં આગળ એક રાઉન્ડ ફરતું એક ચક્કર તમને એક બાઉલ જેવું દેખાતું છે. એ બાઉલ જેવો જે ભાગ દેખાય છે એને કહેવાય મેગ્નેટ. હવે આ મેગ્નેટનું કામ શું છે કે જેમ એન્જિન ફરે તો એની સાથે સાથે પોતે પણ રોટેટ થશે. એની આજુબાજુના જે બ્રશિસ છે એની અંદર ઇલેક્ટ્રિકલ એનર્જીને ચાર્જ કરશે. એ હજુ સુધી ડીસી વોલ્ટેજની અંદર જ પાવર પ્રોડ્યુસ કરે છે, પરંતુ જ્યારે એને મોકલવામાં આવે પ્રાઇમરી ટુ સેકન્ડરી વાઇન્ડિંગ સુધી, મતલબ કે ઇગ્નિશન કોઇલ સુધી પહોંચાડવામાં આવે ત્યારે એ 12 વોલ્ટ ડીસીમાંથી જનરેટ કરશે 12000 વોલ્ટ એસી. મતલબ કે અહીંયા કરંટ છે એ ખૂબ જ ઓછો થઈ જાય છે, નહીવત જેવો કરંટ થઈ જાય છે, પરંતુ જે વોલ્ટેજ છે એને હાઈએસ્ટ સ્ટેપ અપ કરવામાં આવે. હવે આ જે હાઈએસ્ટ સ્ટેપ અપ થયેલા વોલ્ટેજ છે એ ક્યાં પહોંચશે તમારા ડિસ્ટ્રીબ્યુટર યુનિટમાં. જો મલ્ટી સિલિન્ડર એન્જિન હશે તો, જો સિંગલ સિલિન્ડર એન્જિન હશે તો એ સીધું પ્રોડ્યુસ કરીને ક્યાં મોકલવામાં આવશે તમારા સ્પાર્ક પ્લગ સુધી. પરંતુ એની અંદર પણ એક કન્ડેન્સર યુનિટ અલગથી ફિટ કરવામાં આવે છે કે જે આ વોલ્ટેજ જ્યારે આ પોઈન્ટ મેગ્નેટ ફરીને ત્યાં સુધી પોઈન્ટ સુધી પહોંચે ત્યાં સુધી જ એને વોલ્ટેજ પ્રોડ્યુસ કરાવે અને તો જ સ્પાર્ક પ્લગ સુધી જે પાવર છે એ પહોંચે, અધરવાઇઝ ત્યાંથી એને સ્ટોપ કરી દેવાનો. અને હવે ડિસ્ટ્રીબ્યુટર સુધી પહોંચ્યા પછી
ડિસ્ટ્રીબ્યુટર યુનિટમાંથી જે તે સિલિન્ડરની અંદર ફાયરિંગ ઓર્ડર હોય એ પ્રમાણે એના સ્પાર્ક પ્લગ પર પાવર પહોંચાડવામાં આવે અને બાકીનો જે પાવર છે એને ગ્રાઉન્ડ કરી દેવામાં આવે. મતલબ કે હવે કોઈ પણ જાતનો એક્સ્ટ્રા પાવર યુટિલાઇઝ થતો નથી અને એ હવે ક્યાં યુઝ થશે, નેક્સ્ટ સિલિન્ડરની અંદર પાવર જશે. ઓકે, તો આ બંને સિસ્ટમ વિશે તમને જાણકારી મળી ગઈ છે. અને બેટરી અને મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમમાં જે પાવર સોર્સ છે એનો ખાલી ડિફરન્સ બને છે. મેગ્નેટો સિસ્ટમની અંદર મેગ્નેટનો યુઝ કરવામાં આવે છે, બેટરી ઇગ્નિશન સિસ્ટમમાં બેટરીનો યુઝ કરવામાં આવે છે. ધેટ્સ ઓલ.